પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં જ્વાળામુખી પોળ વિસ્તારમાં રોડનું ખોદકામ કર્યા બાદ છેલ્લા 10 દિવસથી કામગીરી બંધ રહેતા સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખોદાયેલા રસ્તાના કારણે ધૂળ માટીની સમસ્યા વધવા સાથે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તેમજ રાત્રિના સમયે અકસ્માતનો ભય સર્જાતા સિનિયર સિટીઝન મહિલાઓને બાળકો વધુ પરેશાન બન્યા છે। આ મુદ્દે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી તાત્કાલિક કામગીરી શરૂ કરી રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માંગ કરી છે। તેમજ વિલંબ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ જ્વાળામુખીની પોળમાં કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ દ્વારા છેલ્લા 10 દિવસથી ખોદકામ કરી મૂકી દીધેલ છે। ખોદકામ કર્યા પછી ત્યાં કોઈપણ પ્રકારનું કામગીરી ચાલુ કરેલ નથી। આ મહોલ્લાની અંદર ઘણા બધા સિનિયર સિટીઝનો રહે છે। આ મહેલામાં પવિત્ર જ્વાળામુખીનું મંદિર આવેલું છે, એટલે ઘણા બધા દર્શનાર્થીઓ, બહારના દર્શનાર્થીઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે। આ મહેલામાં બેન દીકરીઓને નાના મોટા કામ માટે અવારનવાર બહાર જવું પડે છે, બજારમાં ખરીદી માટે જવું પડે છે, શાકભાજી લેવા માટે જવું પડે છે। આ મહલ્લામાં નાના ભૂલકાઓ કે જેઓ અભ્યાસ કરતા ભૂલકાઓ છે, ટ્યુશન ક્લાસીસ જતા ભૂલકાઓ છે, એને પણ વારંવાર બહાર જવું પડે છે। પણ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ દ્વારા ખોદકામ કરી દીધા પછી કોઈ પણ નવી કામગીરી ન કરતા આ વિસ્તારના સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન